જય શ્રી કૃષ્ણ. જીવન જ્યોત ચેનલમાં આપનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું પવિત્ર પાવન પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી ત્રીજા દિવસની એક પાવન કથા વાર્તા, નિર્મળ નણંદ અને અભિમાની ભાભીની કથા. ત્યારબાદ આપણે સાંભળીશું પુરુષોત્તમ મહાત્મ્યનો અધ્યાય ત્રીજો, મલ્લમાસની કથાનો પ્રારંભ. જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. એક ગામ હતું. આ ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેમને સંતાનમાં 7 દીકરાઓ હતા. દીકરાઓ હજી નાના હતા અને તે ભણતા હતા. બ્રાહ્મણ ગામમાં ભિક્ષા માંગીને લાવે અને કથા વાર્તાઓ કરી આખા કુટુંબનું માંડ પૂરું કરે. કેટલીક વાર બ્રાહ્મણ બ્રાહ્મણીને ભૂખ્યા પેટે પણ સૂઈ રહેવું પડતું. આવી ગરીબ હાલતમાં પણ બ્રાહ્મણ અને બ્રાહ્મણીમાં ખાનદાની અને ધાર્મિક ભાવના પૂરેપૂરી ભરેલી હતી. હવે આ બ્રાહ્મણીનો ભાઈ પણ તે જ ગામમાં રહે. તે પૈસે ટકે ખૂબ જ સુખી હતો, ખાનદાની હતો, પરંતુ તેની પત્ની ઈર્ષાળુ અને અભિમાની હતી. ભાઈના ઘરમાં ભાભીનું ચલણ ચાલે. ભાભી કહે તે થાય, ભાઈ ભાભી કહે તેમ જ વર્તે. ભાભી ભાઈને કહે કે તમારે વેપાર કરી રાખો, હું ઘર અને વ્યવહાર બધું જ સંભાળી લઈશ, તેમાં તમારે માથું મારવું નહીં. આ ભાઈ ભાભી ખૂબ જ ધનવાન હતા, પરંતુ તેને કોઈ સંતાન હતું નહીં. ભાભી ખૂબ જ ઈર્ષાળુ અને ખટપટી હતી. કુદરતનો નિયમ પણ કંઈક અજબ છે. જ્યાં ખાવા ન હોય ત્યાં ખાનારા જાજા હોય, અને જ્યાં ખાવાનું હોય ત્યાં ખાનાર કોઈ ન હોય. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. બીજી બાજુ ભાભીએ પણ આ વ્રત કરવાનું નિયમ લીધું. બ્રાહ્મણ બ્રાહ્મણી તો સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે અને ભક્તિભાવ કરે. શક્તિ મુજબ દાન દક્ષિણા આપે અને ઘેર આવે. અને ઘેર આવીને આખો દિવસ પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરે, તેની ભક્તિ કરે. ભાભી તો સવારે મોડી ઉઠે, નાહવા માટે નદીએ જાય, કોળિયું માંડ પલાળે અને ભાગમ ભાગ કરતી ઘેર દોડી આવે. તે તો સંતાન પ્રાપ્તિ માટે જ પરાણે આ વ્રત કરતી હતી. આમ પુરુષોત્તમ માસ હવે પૂરો થયો. ભાભીએ તેનું ઉજવણું કરવાનું વિચાર્યું. પતિ પાસેથી રજા લઈ તેણે ધોમ સાહેબી સાથે ઉજવણાની તૈયારી કરવા માંડી. તેણે ઘણા સગાવાલાઓને જમવા માટે આમંત્રણ આપ્યું. હવે નણંદ પોતાના પતિને કહે છે કે નાથ, હવે આપણે શું કરીશું? ઘરમાં કાણી પાય પણ નથી. વ્રત તો પૂરું થઈ ગયું, હવે ઉજવણું કેવી રીતે કરીશું? તેમની આંખોમાં આંસુ આવી ગયા છે. નણંદનું હૃદય ભરાઈ આવ્યું છે. આ તે કેવી વિટંબણા! આમ વલોપાત કરે છે. ત્યાં જ નણંદને ઝબકારો થયો. આંખ લૂછતા તે દોડી તેના જૂના પટારામાં નાકની એક વાડી પડી છે. તેને તે યાદ આવ્યું. તેને ઘરમાં જઈને પટારો ખોલીને જૂના ગાભાની નીચે એક લીરામાં તેને ગાંઠ વાળીને તે વાડી રાખેલી હતી. હવે તે વાડી લઈને પોતાના પતિના હાથમાં આપીને બોલી કે લ્યો નાથ, આનું જે કંઈ આવે તેમાંથી જેટલું સીધો સામાન આવે તે લઈ આવો. આ બાજુ ભોજાય તેની વાહ થઈ જાય એટલે ગામ ચોરાસી કરે છે. ગામના બધા જ બ્રાહ્મણોને નોતરા આપ્યા છે અને મનમાં વિચારી નણંદને ઘેર પોતે જાતે નોતરું આપવા આવી છે. લોક લાજને કારણે ભાભી તો નણંદને જોઈને આવકાર આપવા સામે દોડી છે અને આસન આપીને તેને બેસવા કહ્યું છે. પરંતુ તે બોલી કે ના રે બાઈ, મારે કાંઈ બેસવાની નવરાશ નથી. હું તો પુરુષોત્તમ માસના વ્રતનું ઉજવણું કરું છું, તો હું તમને નોતરું આપવા આવી છું. તમે બધા જ અમારે ઘેર જમવા આવજો, પરંતુ જ્યારે હું તમને બોલાવવા આવું ને ત્યારે જ તમે જમવા આવજો. ખાવ કરતા દોડ્યા આવતા નહીં. સૌ જમી રહ્યા પછી હું તમને બોલાવવા આવીશ. આટલું કહીને ભાભી તો ચાલી ગઈ. બ્રાહ્મણીને તો ભાભીના વેણ સાંભળીને ઓછું આવી ગયું. તેની આંખોમાં જળજળિયા આવી ગયા. તેણે ધીમે રહીને આંખ લૂછી નાખી, પરંતુ તે મનને મનાવે છે કે હશે, મોટા છે ને તો શું થયું? સાચા અને ભોળા મનના માનવીને સામાનો વાંક ક્યારેય દેખાતો નથી. કટુ વચન ને વર્તનને પણ તે સવડા અર્થે જ જુએ છે.
છોકરાઓ તો હરખના માર્યા નાચવા લાગ્યા છે કે મામીએ જમવાનું નોતરું આપ્યું છે, મામાને ઘેર સાંજે જાત જાતનું જમવાનું મળશે તેવી આશાએ હરખાતા તે પાછા રમવા લાગ્યા છે. હવે બ્રાહ્મણી વિચાર કરે છે કે ભાઈ પૈસે ટકે સુખી છે, તેને મદદ કરી શકે તેમ છે, પરંતુ ઈર્ષાળુ ભાભીના હાથમાં ઘરનો કારોબાર હોવાથી આજ દિવસ સુધી ભાઈ ભાભીએ તેમણે જરા પણ મદદ કરી નથી. ભાભીના મેણા ટોણા સાંભળવા મળશે તે બીકે તે ભાગ્યે જ તેના પિયર જતી હતી. ઘણા વર્ષો થઈ ગયા છતાં ભાઈ ભાભીએ તેને વાર તહેવારે એક કપડું પણ આપ્યું નથી. પછી ભાણેજડાને તો તે શું આપે? આવી ભાભી લોકલાજે આમંત્રણ તો આપતી ગઈ છે, પરંતુ આશા નથી કે તેમને તે બોલાવા આવે. હવે વાલની વાડીનું શું આવે? જેટલું આવ્યું તે લઈને બ્રાહ્મણ ઘેર પાછા આવ્યા અને કહે છે કે લ્યો ભાગ્યવાન, વાલીનું આટલું જ આવ્યું છે, આટલાથી શું થશે? બ્રાહ્મણી કહે છે જેટલું મળ્યું તેટલું ખરું. આમ કહીને પ્રસાદ બનાવ્યો છે, 3 લાડવા બનાવ્યા છે અને ભગવાન પુરુષોત્તમને ધરાવ્યા છે. ભગવાનને 2 હાથ જોડીને નમ્ર ભાવે પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, નિર્ધનનું નજરાણું સ્વીકારો, હે મારા નાથ. આમ કહેતા તેની બંને આંખોમાં આંસુ આવી ગયા છે. ત્યાં તો બહાર રમતા છોકરાઓ દોડી આવે છે અને અમને પ્રસાદ આપો, અમને પ્રસાદ આપો, અમને ખૂબ જ ભૂખ લાગી છે માં, અમને ખૂબ જ ભૂખ લાગી છે. ત્યારે બ્રાહ્મણી ભગવાનને ધરાવેલા લાડુમાંથી બધાને થોડો પ્રસાદ આપે છે. છોકરાઓ તો રડવા લાગ્યા છે, કહે છે કે આટલા જ લાડુમાંથી અમારું પેટ ભરાય નહીં, અમને વધારે આપો, વધારે આપો. હવે માનું હૃદય કકડી ઉઠ્યું છે. તે છોકરાઓને સમજાવે છે કે જુઓ, હમણાં મામી તેડવા આવશે ને, ત્યારે પેટ ભરીને ત્યાં તમે જમી લેજો, અત્યારે આટલો જ પ્રસાદ ખાઈ લ્યો. આમ કહી તે છોકરાઓને સમજાવે છે. હવે છોકરાઓ બધા રમવા ચાલ્યા ગયા છે. હવે બધા જ સગાવાલાને તેના મામાને ઘેર જતા છોકરાઓ જોવે છે અને માને કહે છે કે માં, આપણે હવે ક્યારે જમવા જવાનું છે? ત્યારે સવારના ભૂખ્યા છોકરાઓને માં સમજાવે છે કે આપણે તો ઘરના માણસ કહેવાય, બધા જમી લઈએ પછી આપણે જશું, હમણાં મામી આપણને બોલાવા આવશે. આમ કરતા દિવસ આથમી ગયો. બધા જમીને પાછા ફરવા લાગ્યા છે, પરંતુ મામાને ત્યાંથી કોઈ તેડવા આવ્યું નહીં. મોડી રાત થઈ ગઈ. છોકરાઓ ધમ પછાડા કરતા સૂઈ ગયા છે. ત્યારે બ્રાહ્મણીનો જીવ કકડી ઉઠ્યો કે અરે રે, હું કેવી અભાગણી કે મારા ભાઈને ત્યાં આખું ગામ જમ્યું, જ્યારે મારા છોકરાઓ જ ભૂખ્યા રહ્યા. છોકરાઓ સવારે પૂછશે તો હું તેને શું જવાબ આપીશ? હું તેને શું સમજાવીશ? સગા ભાણેજડા જ ભૂખ્યા રહી ગયા છે. હવે બ્રાહ્મણે પત્નીને રડતા જોઈ અને કહે છે કે આશા છોડી દે ભાગ્યવાન, તારી ભાભીના સ્વભાવને હું સારી રીતે સમજું છું. લોકોને બતાવવા ખાતર જ તે નોતરું દેવા આવી હતી, માટે હવે રાહ જોઈશ નહીં અને તું પણ સૂઈ જા. પતિની વાત સાંભળી બ્રાહ્મણી બોલી, કેમ કરીને સૂઈ જાઉં? અત્યારે તો જેમ તેમ સમજાવીને છોકરાઓને સુવડાવી દીધા છે, પરંતુ સવારે જાગશે અને પૂછશે તો હું શું જવાબ આપીશ? આ વિચારે મને ઊંઘ નહીં આવે. પણ તમે શા માટે જાગો છો? તમે પણ સૂઈ જાઓ. બ્રાહ્મણને તો પૂરી ખાતરી હતી કે આમાં કોઈ સાર નથી, એટલે તે સૂઈ જાય છે. હવે બ્રાહ્મણીએ જોયું કે બધા જ સૂઈ ગયા છે. ત્યારે ઘરમાંથી નીકળી ધીમેથી દરવાજો બંધ કરીને વિચારે છે કે લાવને ભાઈના ઘેર જાઓ, એની ઘરની બહાર પતરાળા પડ્યા હશે, તેમાં કંઈક ખાવાનું હોય તો હું લેતી આવું. આમ વિચારી તે ભાઈના ઘર પાસે આવી પહોંચી છે. જોયું તો ત્યાં મંગળ ગીતો ગવાય છે, આનંદ મસ્તી થાય છે, વાતોના તડાકા થાય છે. હવે બ્રાહ્મણી ધીમા પગલે પતરાળાના ઢગલા પાસે ગઈ છે. જોયું તો અડધા ખાધેલા લાડુનો એઠવાડ પતરાળામાં જ્યાં ત્યાં પડ્યો હતો. તેનો આત્મા કકડે છે. પતરાળા લેવાનું તેને મન માનતું નથી, પરંતુ ભૂખ્યા સૂતેલા બાળકોને મનાવવા આ બધું જ તેને કરવું પડે છે. તેને દુઃખી હૃદયે થોડાક લાડુના ટુકડાવાળા પતરાળા ભેગા કર્યા અને સાડલાના છેડે પતરાળા બાંધીને ત્યાંથી છાનીમની ચાલી ગઈ. હવે ઘેર આવી જલ્દીથી વધ્યા ઘટ્યા લાડવામાંથી પાછા તેને નવા લાડવા બનાવ્યા અને બધા જ પતરાળાને વાળીને ઘરના પાછળના ભાગમાં ફેંકી દીધા અને રડતી કકડતી પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા સૂઈ ગઈ.
હવે બ્રાહ્મણી સવારે વહેલી ઉઠી ઘરની પાછળ નાખેલા પતરાળાને જ્યાં ભેગા કરી ઉકરડે નાખી દેવાનો વિચાર કરે છે કે જલ્દીથી કોઈ જોઈ ન જાય કે કોઈને ખબર પડી ન જાય. એમ વિચારી તે ઉતાવળે જ્યાં પતરાળા નાખ્યા હતા ત્યાં આવે છે અને જ્યાં પતરાળા હાથમાં લીધા તો એને થયું કે અરે આ શું, પતરાળા આટલા બધા વજનદાર કેમ થઈ ગયા? તેને થયું કે લાવને ઘરમાં લઈ જઈને દીવાના અંજવાળે જો. હવે તે ઘરમાં આવીને દીવાના અંજવાળે જોયું તો પતરાળા સાચે જ સાવ સોનાના થઈ ગયા હતા. આ જોઈને તે આભી જ બની ગઈ. તેણે 2 હાથ જોડીને પુરુષોત્તમ ભગવાનને પ્રણામ કર્યા અને તેના પતિને જગાડીને કહેવા લાગી કે જુઓ નાથ, આપણા વ્રત ફળ્યા છે. પુરુષોત્તમ રાયની આપણા પર અપાર કરુણા થઈ છે. આટલું કહેતા જ તેની આંખોમાં આંસુ ભરાઈ ગયા અને બ્રાહ્મણ પણ ગદગદિત થઈ ગયો છે. તેણે પણ 2 હાથ જોડીને પ્રભુને પ્રણામ કર્યા અને કહ્યું કે હે પ્રભુ, આખરે નિર્ધન ઉપર તે કૃપા કરી ખરી. હે મારા પ્રભુ, વાહ દીનાનાથ, તારી લીલા તો અપરંપાર છે. તારી કરુણાનો કોઈ પાર નથી. પછી તો બ્રાહ્મણીએ સંકલ્પ કર્યો કે જીવશું ત્યાં સુધી પુરુષોત્તમ રાયનું વ્રત કરીશું, સ્નાન કરીશું, ભજન કીર્તન કરીશું, વ્રત ઉપવાસ કરીશું અને ઉજવણું કરીશું, દાન પુણ્ય કરીશું. હવે બ્રાહ્મણી બોલી કે લાલચ કરાય નહીં. આ પતરાળા આપણા નથી, મારા ભાઈના છે. જે વસ્તુ જેની હોય તેને પાછી સોંપી દેવી જોઈએ. તેનાથી જ પ્રભુ રાજી રહે છે. બ્રાહ્મણ ગરીબ હતો પરંતુ ધર્મના માર્ગે ચાલનાર હતો. તેની પત્નીની વાત સાચી લાગી. તેણે પત્નીને કહ્યું, તું કહે તે બરોબર છે. આપણે લાલચમાં આવી આ પતરાળા આપણે ત્યાં રાખવા ન જોઈએ. તું આ સોનાના પતરાળા તારા ભાઈને ત્યાં આપી આવ. બ્રાહ્મણી તરત ભાઈના ઘેર પહોંચી. ભાઈ ભાભી હમણાં જ ઉઠ્યા હતા. બહેનને આવેલી જોઈ ભાઈ બહાર આવ્યો એટલે બહેને ધીમા સાદે કહ્યું કે ભાઈ, મારે તારું કામ છે એટલે મારી સાથે ઘેર ચાલો. નણંદનો અવાજ સાંભળીને તેની ભાભી ઘરમાંથી બહાર આવી. તેને લાગ્યું કે નણંદને નોતરું આપવા છતાં ભૂખી રાખી છે, તેથી તે ભાઈના કાન ભંભેરવા આવી હશે. આથી ઉતાવળા અવાજે તે બોલી કે નણંદબા, અરે નણંદબા, તમે ગઈકાલે રાતે તો બધા ભરપેટ જમી ગયા છો, છતાંય અત્યારે મીઠાઈ માંગવા દોડ્યા આવ્યા. તમને શરમ નથી આવતી? ભાભીના આ વેણ સાંભળીને બ્રાહ્મણીની આંખમાં આંસુ આવી ગયા. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા તે વાતનું દુઃખ તો હતું જ. તેમાં ઉપરથી આવું બોલીને ભાભી ડામ દઈ રહી હતી. કહેવા માટે જીભ તો સળવળી, પરંતુ વાત સાંભળી ભાઈનું દિલ દુભાશે તેવા વિચારથી તે મૌન રહી. ભાઈ બોલ્યો કે કાલે તમે જમવા આવ્યા હતા છતાં મને મળ્યા પણ નહીં. મારે તને કાપડું આપવાનું હતું. આમ છતાં બ્રાહ્મણી કંઈ બોલી નહીં અને ભાઈને લઈને પોતાને ઘેર આવી અને સોનાના પતરાળાને તેની સન્મુખ મૂકીને બોલી કે ભાઈ, આ સોનાના પતરાળા તમારા છે, તમે લઈ જાઓ. આ પતરાળા ઉપર અમારો અધિકાર નથી. ભાઈ આ સોનાના પતરાળા અને બહેનની વાત સાંભળીને ખૂબ નવાઈ પામી. તે બહેન સામું જોઈ રહ્યો અને બોલ્યો કે આ બધું શું છે તે મને સમજ પડતી નથી. તું મને સમજાવ એટલે કંઈ સમજ પડે. ત્યારે બ્રાહ્મણી આંસુ ભરી આંખે કહેવા લાગી કે ભાઈ, હું ખોટું નહીં બોલું. મારી ભાભી મને જમવા માટે ગઈકાલે નોતરું આપવા આવી હતી અને કહેલું કે હું તમને જમવા બોલાવવા આવું ત્યારે તમે બધા જમવા આવજો. રાત પડવા છતાં અમને કોઈ બોલાવવા આવ્યું નહીં એટલે તારા ભાણેજડાઓને ભૂખા પેટે સુવડાવી દીધા. પછી મને વિચાર આવ્યો કે સવારે છોકરાઓ મામાના ઘરનું મિષ્ટાન ખાવા માંગશે તો હું શું જવાબ દઈશ. આથી કરીને હું તારે ત્યાં મોડી રાત્રે આવી ત્યારે તમે બધા ધમાલમાં હતા, તેથી મારા ઉપર નજર પડી નહીં. બહાર પતરાળાનો ઢગલો પડ્યો હતો, તેમાંથી થોડાક પતરાળા હું ઘેર લઈ આવી. વધ્યા ઘટ્યાના લાડવા વાળ્યા અને તે પતરાળા ઘરની પાછળના ભાગે નાખી દીધા. સવારે વહેલી ઉઠી તે પતરાળા ઉકરડે નાખવા લઈ જવા હું ઘરની પાછળ ગઈ અને તે ઉપાડવા જાઉં છું તો તે બધા જ પતરાળા સોનાના દેખાયા. મેં તારા બનેવીની વાત કરી. અમે બંનેએ નક્કી કર્યું કે આ પતરાળા તારા હોવાથી આના ઉપર તારો જ અધિકાર છે, જેથી હું આ બધા જ પતરાળા તને આપવા આવી છું.
બહેનની વાત સાંભળીને ભાઈની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. એ હતા દુઃખના આંસુ. ગામ તેને ત્યાં જમી ગયું અને વાહ વાહ બોલાવી ગયું. જ્યારે તેની બહેન બનેવી અને ભાણેજડા ભૂખ્યા પેટે સૂઈ રહ્યા, તેને પોતાની પત્ની ઉપર ઘણો તિરસ્કાર છૂટ્યો. બીજા હતા હર્ષના આંસુ. આટલું બધું વીતવા છતાં બહેન ભાઈને જણાવતી નથી અને સોનાના પતરાળા તેને આપવા તૈયાર થઈ છે. આ હતી ગરીબ બહેનની દિલાવરી અને ખાનદાની. ભાઈને રડતો જોઈને બહેને તેને આશ્વાસન આપીને શાંત પાડ્યો. ભાઈ તરત સમજી ગયો કે આ ગરીબ બહેનના વ્રતનો જ પ્રભાવ છે. પુરુષોત્તમ ભગવાને તેના ઉપર કૃપા કરી છે. જ્યારે ભગવાને તેને આપ્યું છે તેના ઉપર મારો હક ગણાય નહીં. જો હું આ લઉં તો પાપમાં પડું. છેવટે બહેનને ઉદ્દેશીને ભાઈએ કહ્યું કે બહેન, આ પતરાળા ઉપર મારો અધિકાર નથી. આ તો તને પુરુષોત્તમ ભગવાને વ્રતના ફળ સ્વરૂપે આપ્યા છે. આ ધનમાંથી તું દાન પુણ્ય કર. આ તારું છે અને તું ભોગવ. આમ કહીને ભાઈ પોતાના ઘેર ચાલ્યો ગયો. બ્રાહ્મણ બ્રાહ્મણીએ આમાંનું થોડું સોનું વેચી રોકડ નાણું એકઠું કર્યું. ઘરને ઠીકઠાક કર્યું. બ્રાહ્મણ બ્રાહ્મણી અને બાળકોના નવા કપડાં તૈયાર કર્યા. પછી જમણવાર કર્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી જાતે જઈને ઘેર ઘેર નોતરા આપી આવ્યા. આ વાત ઉડતી ઉડતી ભાભીના કાને આવી. તેનું મન નારાજ થયું. તેણે તેના પતિને પૂછ્યું, મેં સાંભળ્યું છે કે તમારી બહેન જમણવાર કરે છે. તેણે આખા ગામને નોતરા આપ્યા છે. તે વાત ખરી છે? હા, વાત ખરી છે, પરંતુ ભગવાને તેના ઉપર કૃપા કરી છે. તે હવે ગરીબ રહ્યા નથી. આપણા કરતાંય તે વધુ ધનવાન થઈ ગઈ છે. આખા ગામને તે જમાડવાની છે. આપણા ઘરે પણ નોતરું આપવા આવશે. થોડી વાર થઈ કે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને તેમને ઘેર નોતરું દેવા આવ્યા. તેમને આપવા નોતરું દીધું અને ચોક્કસ આવવાનું કહ્યું. નણંદના નોતરાથી ભાભીના પેટમાં તેલ રેડાયું, પણ કરે શું? તેણે સમય પારખી નણંદ અને નણદોઈને આવકાર આપી સારું મનાવ્યું. સાંજે જમણવાર થયો. સૌ જમવા આવ્યા. 32 પકવાન અને 33 શાક પીરસાયા. પુરુષોત્તમ ભગવાને રસોઈમાં એવો તો સ્વાદ મૂક્યો કે સૌ કોઈ આંગળા ચાટવા લાગ્યા. બધા જ આ રસોઈના ભારોભાર વખાણ કરવા લાગ્યા. છેલ્લે ભાઈ, ભાભી અને પોતાના પતિ સાથે બ્રાહ્મણી જમવા બેઠી. સૌથી મોટો ભાણિયો લાડુ લઈને પીરસવા નીકળ્યો. તેણે બધાને ઘીથી લચપચતા લાડુ મૂક્યા અને મામીની થાળીમાં સોનાનો લાડુ મૂક્યો. સોનાનો લાડુ જોઈને મામી બોલી કે ભાણેજડા, આ વળી તે મને શું પીરસ્યું? સોનાનો લાડુ કાંઈ ખવાતો હશે, તુંય ખરો છે. ત્યારે ભાણેજ ઠાવકો મોં રાખીને બોલ્યો કે મામી, અમે રહ્યા ગરીબ. તમને શોભે તેવું પીરસ્યું છે, માટે પ્રેમથી જમો. તમારા ઘેર અમે જમવા આવ્યા ત્યારે તમે અમારી ઘણી સરભરા કરી હતી. એવી સરભરા અમારાથી નહીં થઈ શકે. આ તો ફૂલ નહીં ને ફૂલની પાંખડી છે. ભાણેજનો ટોણો મામી તરત સમજી ગઈ. તેનો ભોઠપનો પાર ન રહ્યો. તેની આંખો ઉઘડી ગઈ. તેથી આંખોમાંથી તેની અનાયાસે આંસુ સરી પડ્યા. તેને ઘણો પસ્તાવો થયો. તેણે ઊભા થઈને નણંદની માફી માંગી. નણંદે તેને માફ કરી દીધા. આ રીતે પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી ગરીબ બ્રાહ્મણનો ઉદ્ધાર થયો અને સુખ શાંતિથી પોતાના પરિવાર સાથે તે રહેવા લાગ્યો. એ પુરુષોત્તમ રાય, તમે જેવા નણંદબાને ફળ્યા, એવું જ જે કોઈ પુરુષોત્તમ મહિનો નાય વ્રત ઉપવાસ નિયમ કરે, દાન પુણ્ય કરે, તે સૌને ફળજો. જે કોઈ આ કથા વાર્તા સાંભળે કે વાંચે તે સર્વેની મનોકામનાને તમે પૂર્ણ કરજો. હે પુરુષોત્તમ રાય, નણંદ ભોજાઈના હેત સદાય લહેરાતા રહે એવી તમે કૃપા કરજો. તો બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. હવે આપણે સાંભળીશું પુરુષોત્તમ મહાત્મ્યનો અધ્યાય 3, અધિક માસની શરણાગતિ. આ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી સાંભળ્યું અને તેના શ્રવણના પરિપાક રૂપે તેઓ કૌરવોના ત્રાસથી મુક્તિ પામ્યા હતા. દુર્યોધન વગેરે કૌરવોએ પાંડવોને ત્રાસ આપવામાં કોઈ ખામી રાખી ન હતી. તેમને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રયાસ કર્યો. જુગારમાં જીતી જતા સતી દ્રૌપદીને દુશાસન ચોટલો ખેંચીને ભરી સભામાં ઢસડી લાવ્યો. ત્યારે દ્રૌપદીનો આર્તનાદ સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાને 999 ચીર પૂર્યા. તેની લાજ મર્યાદા જાળવી અને જુગારની શરત પ્રમાણે
પાંડવો 13 વર્ષના વનવાસમાં ગયા. પાંડવો અને દ્રૌપદી કામ્યક વનમાં રહેતા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમની ખબર અંતર પૂછવા આવ્યા. શ્રી કૃષ્ણ ભગવાને તેમનું દુઃખ જોઈ ક્રોધથી લાલચોળ થઈ ગયા. અર્જુન આ જોઈને થથરી ઉઠ્યો અને કહ્યું કે હે જગતના પાલનહાર ભગવાન, આપનું આ ઉગ્ર સ્વરૂપ સમાવી લો. આપ જે જગતનું પાલન કરો છો એ જ જગતમાં અમે રહીએ છીએ. અમે આપના શરણમાં છીએ. માટે સૌમ્ય થઈ અમારા રક્ષણનો રસ્તો બતાવો અને આપનો ક્રોધ ઠંડો કરો. અર્જુનની વિનંતીથી શ્રી કૃષ્ણ ભગવાન શાંત થયા અને કહ્યું કે અર્જુન, હું પોતે કષ્ટ સહન કરી શકું છું, પરંતુ મારા ભક્તોનું દુઃખ રાઈના દાણા જેટલું હોય તો પણ મને મેરુ પર્વત જેવું લાગે છે. આવા ભક્તો માટે હું જન્મ લઉં છું. તમારું દુઃખ હવે દૂર થવામાં જ છે. કર્મ પ્રમાણે માનવીને સુખ દુઃખ લાભ હાનિ થાય છે. કર્મના એ બંધનો દૂર કરવા મનુષ્યએ તપ, સંયમ, વ્રત, ધર્મથી આત્મા અને શરીરને પાવન કરવું જોઈએ. હવે પછીનો માસ અધિક માસ છે, તેનું વ્રત કરો. તેનાથી તમને તમારું રાજ્ય પાછું મળશે. અર્જુને કહ્યું કે પ્રભુ, આ અધિક માસ કોણ છે? એનું વ્રત કરવાથી શું ફળ મળે? ભગવાને કહ્યું, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ, વિપળ એ તો કાળના વિભાગો છે. સમુદ્ર, સરિતા, તળાવ, કુવા, ઝરણા એ જળના વિભાગો છે. આ વિભાગોને વિવિધ દેવો તેના અધિષ્ઠાતા રૂપે છે. તેમના થકી સુખ ભોગવે છે. સંયોગ વસાત એક વધુ માસ ઉત્પન્ન થયો છે, જેનો કોઈ અધિષ્ઠાતા દેવ ન હતો. તેથી તે મલ્લમાસ તરીકે પ્રચલિત થયો. તેમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોય, તેથી કોઈ સત્કર્મ કરતા ન હતા. આવો તિરસ્કૃત મળમાસ નિરાશ થઈ ગયો. એકવાર તે વૈકુંઠ લોકમાં મારી પાસે આવ્યો અને મારા શરણે પડીને કહેવા લાગ્યો. તો આ હતો પુરુષોત્તમ માસ મહાત્મ્યનો અધ્યાય 3. જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. શ્રી કૃષ્ણ કૃષ્ણ યદુનંદન કૃષ્ણ કૃષ્ણ શ્રી કૃષ્ણ ભવ મોહન કૃષ્ણ કૃષ્ણ શ્રી કૃષ્ણ મુનિવંદન કૃષ્ણ કૃષ્ણ શ્રી કૃષ્ણ રવિલોચન કૃષ્ણ કૃષ્ણ શ્રી કૃષ્ણ કૃષ્ણ મુરલીધર કૃષ્ણ કૃષ્ણ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ કૃષ્ણ કૃષ્ણ. બોલો પુરુષોત્તમ ભગવાન જય.